ખાંભા પ્રે સેન્ટર કુમાર શાહમાં ગ્રાઉન્ડમાં 1 કલાકથી 4 બાળકો શાળામાં ફસાયા હતા। ખાંભા પ્રે સેન્ટર કુમાર શાહમાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે। પ્રે સેન્ટર કુમાર શાહના શિક્ષકો શાળા ગેટ પર તાળા મારી જતા રહેતા 4 બાળકો ફસાયા હતા। બાળકો શાળામાંથી શનિવાર હોવાથી 11 વાગે છૂટ્યા છતાં ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। ખાંભા પ્રે સેન્ટર કુમાર શાહના ગેટમાં 1 કલાકથી તાળા માર્યા હતા। બાળકો 1 કલાકથી વધારે સમયથી ભૂખ્યા તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં ફસાયા હતા। જે કે સિંગુદતી સાથે કલ્પેશ નગદિયા ખાંભા। મારું નામ મુકેશભાઈ કાબાભાઈ મેવાડા, ખાંભાનો રહેવાસી। અને આ 11 વાગ્યાનો ટાઈમ હતો, બૈરાનો ઘરેથી ફોન આવ્યો કે છોકરાઓ હજી ઘરે નથી આવ્યા। 11 વાગે છૂટવાનો શનિવાર હતો એટલે 11 વાગે આવી જાય, અને બદલે 12 સાડા 12 થવા આવ્યા તો હજી આ છોકરાઓ નહોતા ઘરે આવ્યા। એટલે મેં તરત અહીં મોટરસાઇકલ લઈને આવ્યો તો છોકરાઓ ચારે ગેટે ટીંગાતા અને બહારથી તાળું મારેલું હતું। અને આગળ એક અંદર ભાઈ વાયરિંગનું કામ કરે છે, એને મેડમ જઈને કહીને ગયા હતા એને કે તમારો વાયરિંગ કરે ને ત્યાં ઘડીક ઊભા રહેજો। પછી અંદર કોઈ જોવાય નહોતું ગયું ને આ ગેટે તાળું મારીને વહી ગયા। 1.5 કલાકથી છોકરા અંદર 1.5 કલાકથી છોકરા અંદર પૂરાયેલા હતા। શિક્ષકોને આપણે જાણ કરી તો તરત આવ્યા છે કે નહોતા આવ્યા? શિક્ષકોને 1 કલાક જાણ કરી તો એને પેલે 1.5 કલાક થઈ, કોઈ આવ્યું નહોતું। એને સાહેબે એકબીજાની ચાવી હતી, ચાવી કોઈ પણ મારી પાસે નથી, મારી પાસે કર્યું હતું। આવી રીતે છોકરા પુરાઈ ગયેલા હોય તો શું થાય છોકરાને? છોકરા 1.5 કલાક ના હોય, 2 વાગી જાય તો ભૂખ્યા ત્યાં શેકાયા કરે, બીજું શું થાય? મારું નામ મેવાડા નિકુંજ મુકેશ। કેટલા ધોરણ ભણશો? ધોરણ 8 કેટલા છોકરા તમે અંદર છો? 4। હા, અને શું તમને શિક્ષકો કેમ તાળું મારી દીધું? અમે ઓલા પણ લાઈટ ફિટિંગનું કરતા હતા ને તે બેને એમ કીધું હતું રીતિબેને કે છે ને અમે લાઈટ ફિટિંગ કામ ચાલુ છે ત્યાં રોજ ત્યાંથી તે આનંદવાળા બેન છે ને તાળું મારી લઈ જાય। કેટલા સમયથી અંદર છો તમે? 1 કલાક। કેટલા વાગે છૂટી જાવ? ટાઈમ હોય તમારો? 11 સાડા 11। હવે તમે હજી કેમ નથી તાળું ખોલવામાં આવ્યું? સાહેબ રાંધવાળા બેન ચાવી લઈને લઈ ગયા।